साथियों, देश के किसानों के कल्याण की दिशा में, कृषि सुधारों की दिशा में कल देश के लिए बहुत ही महत्वपूर्ण दिन था। कल विश्वकर्मा जयंती के दिन लोकसभा में ऐतिहासिक कृषि सुधार विधेयक पारित किए गए हैं। इन विधेयकों ने हमारे अन्नदाता किसानों को अनेक बंधनों से मुक्ति दिलाई है। आजादी के बाद किसानों को किसानी में एक नई आजादी देने का काम हुआ है। इन सुधारों से किसानों को अपनी उपज बेचने में और ज्यादा विकल्प मिलेंगे और ज्यादा अवसर मिलेंगे। નમસ્કાર મિત્રો, હું આકાશ મોદી ધી ગુરુકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાના છે એક ગરમાગરમ મુદ્દાની, જે ભારતની અંદર ખાસ કરીને ઉત્તર ભારતમાં ચર્ચાનો વિષય બનેલો છે। આમ તો તમે સ્ક્રીન ઉપર દેખીને સમજી જ ગયા હશો કે આજે આપણે કોઈ ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ। તો હા મિત્રો, ભારતની અંદર પાછલા 2 દિવસથી જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, ખાસ કરીને હરિયાણા અને પંજાબના કિસાનો જે રસ્તા ઉપર આવી ગયા છે અને જે ખેડૂત સંઘોએ ખાસ કરીને માથું ઉપાડ્યું છે, આપણે ચોક્કસ એ મુદ્દા ઉપર વાત કરવાના છીએ। અને એ મુદ્દો છે એટલે કે રાજ્યસભા અને લોકસભામાંથી પસાર થયેલો ભારતનો ખેડૂત સુધાર બિલ 2020। બેઝિકલી એની સાથે 2 મુદ્દા જોડાયેલા છે કે જે ઇન્ડિયા ટુડે પૂછ્યા છે, અને આપણે એ વિધિવત ચર્ચાનો આરંભ કરીએ એની પહેલા આપણી સામે 2 પ્રશ્નો આવે। સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ આખું જે બિલ છે એ રેવોલ્યુશનરી છે કે પછી એન્ટી ફાર્મર છે? એને લઈને અલગ અલગ પોઝિશન છે, અલગ અલગ વિષયો છે। જે સત્તા વર્ગ છે એવું કહે છે કે આ બિલ એટલો બધો ક્રાંતિકારી બિલ છે કે પાછલા 70 વર્ષની મોટા ભાગની સમસ્યાઓની ખેડૂતની ખતમ કરી નાખશે। વિરોધ પક્ષ એવું કહે છે કે આ બિલ એન્ટી નેશનલ બિલ છે અને ખેડૂતોને જાણે જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે। તો હવે સવાલ એ છે કે આ બિલ શું ખરેખર એન્ટી નેશનલ છે કે રેવોલ્યુશનરી છે? આમે સત્તા પક્ષ અને વિરોધ પક્ષની ખાસિયત એ હોય કે જ્યાં સુધી એ વિરોધમાં હોય ત્યાં સુધી એ વિરોધ કરે, પણ જેવા એ સત્તા પક્ષની સાથે જોડાય એટલે તરત જ બધું સારું થઈ જાય। તો વાત કરીએ છેલ્લા 2 દિવસથી ચર્ચાનો વિષય બનેલો અને ઉત્તર ભારતની અંદર જેને ટ્રેનથી લઈને રસ્તાઓથી લઈને ઘણી બધી વસ્તુઓ બ્લોક કરી છે એવો ખેડૂત સુધાર કાનૂન 2020, કૃષિ સુધાર કાનૂન 2020। આમ તો ઘણી બધી વિષય વસ્તુઓ ખેડૂતો સાથે ચાલે છે અને ભારતમાં છેલ્લા 70 વર્ષની અંદર ખેડૂતો સંવેદનાઓનો વિષય છે। સંવેદનાઓનો એટલે કે અતિશય સંવેદનાઓનો વિષય છે। ખેડૂતની આત્મહત્યાથી લઈને એના મુદ્દા, એના નુકસાનના મુદ્દા, વરસાદ બહુ પડે તો નુકસાન, વરસાદ ઓછો પડે તો નુકસાન। તો આ બધી વસ્તુઓમાં એક જે શાયરી છે, એક જે 2 લાઈન છે મને યાદ આવે છે કે છત ટપકતી હે ઉસકે કચ્ચે ઘર કી। ખેડૂતોના ઘર કાચા હોય અને કાચા ઘરમાંથી વરસાદમાં જ્યારે છત ટપકે, જ્યારે પાણી પડે તો છત ટપકતી હે ઉસકે કચ્ચે ઘર કી, वो किसान फिर भी बारिश की दुआएं करता है। મતલબ કે એના ઘરમાંથી પાણી પડી રહ્યું છે તેમ છતાં બી વરસાદ પડે એવા આશા અને વિશ્વાસ સાથે એ ભગવાનને પ્રાર્થના કરે છે। આનું નામ છે ખેડૂત, જગતનો તાત। દેશની ઇકોનોમી -23.90%, અને તેમ છતાંય એકમાત્ર સેક્ટર જેને ભારતમાં સારું પ્રદર્શન કર્યું એ હતું એગ્રીકલ્ચર। જો એગ્રીકલ્ચરની બી નાવ ડૂબી ગઈ હોત તો આ ઇકોનોમીને -29% સુધી લઈ જતા કોઈ ના રોકી શકે। આવી પરિસ્થિતિઓમાં એવા શું કારણ છે કે ભારતના ખેડૂતો રસ્તા ઉપર ઉતર્યા છે? તો વિષયવાર આપણે ચર્ચા કરીએ। હું અહીંયા એવો પ્રયત્ન કરીશ કે તમને આખું બિલ સમજાવવામાં આવે અને એવો પ્રયત્ન કરીશ કે જે એના પ્લસ પોઈન્ટ છે અને માઇનસ પોઈન્ટ છે એ બંને વસ્તુને તમારી સામે મૂકવામાં આવે। તો મૂળ કાનૂનનું નામ છે કૃષિ સુધાર કાનૂન 2020। સમયાંતરે આવા કેટલાય કાનૂનો ભારતની અંદર આવી ચૂક્યા છે અને બધા કાનૂનની પોતાની એ સમયની મહત્વ અને ભૂમિકાઓ અલગ રહી ગઈ છે। તો મોદી સરકારે શું કર્યું કે મોદી સરકારે બધા કાનૂનોને ભેગા કરતા એકમાત્ર કાનૂન કૃષિ સુધાર કાનૂનને પ્રસ્તુત કર્યો। અને કૃષિ સુધાર કાનૂનના 3 ભાગ છે। સૌથી પહેલો ભાગ
આવશ્યક વસ્તુ અધિનિયમ, બીજો ભાગ મૂલ્ય આશ્વાસન અને બંદોબસ્ત અને સુરક્ષા કરાર, અને ત્રીજો ભાગ કૃષિ ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય અધિનિયમ. મતલબ ખાલી કૃષિ સુધાર કાનૂન પોતે કોઈ કાનૂન નથી. કૃષિ સુધાર કાનૂન એ મૂળ રૂપથી એક ટેગલાઇન છે, એક હેડલાઇન છે. એની નીચે આ ત્રણ કાનૂન છે: આવશ્યક વસ્તુ અધિનિયમોનો કાનૂન, મૂલ્ય આશ્વાસન અને બંદોબસ્ત પર અને સુરક્ષાનો કાનૂન, અને કૃષિ ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય અધિનિયમ. હવે આ આખા કાનૂનની અંદર સૌથી પહેલો આપણો જે કાનૂન છે એ છે મિત્રો આવશ્યક વસ્તુ અધિનિયમ, જેને આપણે ભંડારણ અધિનિયમ પણ કહીએ છીએ, એસેન્શિયલ કોમોડિટી એક્ટ. આ કાનૂન 1955ના સમયમાં અસ્તિત્વમાં આવ્યો હતો કે જ્યારે કાળાબજારી બહુ મોટા પ્રમાણમાં થતી હતી. કાળાબજારીનો મતલબ શું થાય? તો મતલબ એવો છે કે માનો કે કોઈ એક એરિયા છે, કોઈ એક ભૂગોળ છે, અને ભૂગોળની અંદર 10 વેપારીઓ વેપાર કરી રહ્યા છે. કંપનીઓ આપણને વસ્તુ નથી વેચતી, કંપનીઓ વેપારીઓને વસ્તુ આપે છે, અને એ વેપારીઓ પાસેથી નાના વેપારીઓ પાસેથી રિટેલર્સ ને એ રીતે વસ્તુઓ તમારા સુધી પહોંચે છે. હવે માનો કે જે ઉપરના વેપારી છે, જેમની પાસે ભંડારણ ક્ષમતા અતિશય છે, જે સેક્ટર્સની અંદર પોતાના સ્ટોરેજ ઊભા કરીને બેઠા છે, એમને આ વખતે નક્કી કર્યું કે આ વસ્તુ જ્યારે આપણને કંપની આપે, કે આ વસ્તુ જ્યારે કૃષિની અંદરથી બહાર આવે તો આપણે એને બહાર નહીં મોકલીએ. મતલબ કે ફોર એક્ઝામ્પલ કે ડુંગળીનું ઉત્પાદન પુષ્કળ થાય, પણ એ ડુંગળી તમારા ભૂગોળની અંદર સપ્લાય જ ના થવા દે તો સ્વાભાવિક છે કે અર્થવ્યવસ્થાનો એક નિયમ સીધો લાગુ થઈ જાય. અને કયો નિયમ છે? કે ડિમાન્ડ વધી તો પ્રાઇસ વધી. હવે ડિમાન્ડ વધી એટલે પ્રાઇસ વધી, અને જ્યારે પ્રાઇસ વધે 10 રૂપિયાની ડુંગળી જ્યારે 100 રૂપિયા ઉપર પહોંચી જાય એટલે પછી એ વેપારી પોતાના સ્ટોરેજને ઓપન કરે, માલ સપ્લાય શરૂ કરે, અને સપ્લાય શરૂ કરે એ સમય દરમિયાન રૂપિયા કમાય. તો સપ્લાય વધી તેનો મતલબ શું થયો? હવે પ્રાઇસ ઘટશે. પણ આ આખા ક્રમની અંદર જ્યારે ડિમાન્ડ વધી હતી, પ્રાઇસ વધી હતી, પછી સપ્લાય ઓપન કર્યો, એ દરમિયાન એ લોકો કરોડપતિ થઈ ગયા, અને તમારા ખિસ્સામાંથી એ રૂપિયા લઈ લેવામાં આવ્યા કે જેની ખરેખર કોઈ જરૂરત હતી નહીં. આ આખી વ્યવસ્થાને 1955 થી ભારત સરકારે દેખી અને સમજી છે. અને આ જ કારણોથી ભારત સરકારે નક્કી કર્યું હતું કે અમુક વસ્તુઓનું ભંડારણ, અમુક વસ્તુઓનું સ્ટોરેજ વેપારીઓ કે ખેડૂતો નહીં કરી શકે, અને અમુક વસ્તુઓના એ સ્ટોરેજને રોકવા માટે જ આવશ્યક વસ્તુ અધિનિયમ લાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ આપણા ઉપર લાગુ નથી થતો, એની પાછળનું કારણ છે કે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ, કોઈ એક વ્યક્તિગત લોકો કેટલું ભંડારણ કરવાના છે, એમના ઘરનું બજેટ હોય, અને આપણી કોઈ પૈસા કમાવાની ઈચ્છા નથી, કોઈ જગ્યાથી નફો કરવાની ઈચ્છા નથી. પણ જ્યારે ખેડૂત અને વેપારી નફો કરી શકતા હતા અને એના બદલામાં બજારની અંદર ખોટી કાળાબજારી ઊભી કરી શકતા હતા, એને રોકવા માટે જ આ કાનૂન લાવવામાં આવ્યો હતો. હવે આ કાનૂનની અંદર વર્તમાનમાં શું સ્થિતિ છે? તો આ કાનૂનની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વેપારી કે ખેડૂત જરૂરિયાતની વસ્તુઓને હવે ઈચ્છે ત્યાં સુધી સ્ટોર કરી શકશે. મતલબ કે આવશ્યક વસ્તુ અધિનિયમની એ જે જોગવાઈઓ હતી કે જેમાં અમુક વસ્તુઓનું સ્ટોરેજ નહીં થઈ શકે, એ જોગવાઈને અહીંયા ખતમ કરી દેવામાં આવે છે, અને યુદ્ધ અને આપદાના સમયને છોડતા કોઈ બી વ્યક્તિ ઈચ્છે ત્યાં સુધી એને સ્ટોર કરી શકે છે. વેપારી અને ખેડૂત સ્ટોર કરી શકે છે. હવે આ કાનૂનનો સેન્સ શું છે? એ સેન્સ મને ખબર નથી પડતી. ખરેખર આ કાનૂન કેટલી હદ સુધી રિઝનેબલ છે, કેટલી હદ સુધી વેલિડ છે, અને ઇન્ડિયાની ભૂગોળને દેખતા વેપારી કે ખેડૂતને બી છૂટ આપવી કે હવે તમે સ્ટોર કરી શકો છો, એ હજી બી ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન માર્ક છે. અને આ ક્વેશ્ચન માર્ક હોવાના કારણે જ મિત્રો લોકસભાએ તો સંખ્યાના બળ ઉપર આ કાનૂનને પસાર કરી દીધો છે, પણ રાજ્યસભાએ આ કાનૂનને હજી પસાર નથી કર્યો.
3 કાનૂનોમાંથી રાજ્યસભાએ માત્ર બે જ કાનૂનને પસાર કર્યા છે. રાજ્યસભાએ આ કાનૂનને હજી ચર્ચાનો વિષય બનાવવાની વાત કરી છે. તો આવા કારણોથી બી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલની તારીખમાં મુદ્દા ઉભા થયેલા છે. હવે આ મુદ્દાને દેખવા જઈએ તો ગ્રાહકના થોડાક વિરોધનો મુદ્દો કહેવાય. કારણ કે આ રીતે જો સ્ટોર કરવા લાગે અને સમય જતા એ વસ્તુને બહાર ના નીકાળે અને પછી ખાલી નફો કમાવા માટે એ વસ્તુને બહાર નીકાળે તો શક્યતાઓ છે કે દેશની અંદર હજી બી આપણી જે આપૂર્તિ પ્રણાલી છે, જે સપ્લાય ચેઇન છે, એટલી મજબૂત નથી કે તમે આ પ્રકારની કોઈ બી કાળાબજારીને રોકી શકો. હવે અહીંયા મેં તમને અમુક એક્ઝામ્પલ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ કે અનાજ છે, રાશન છે, દાળ, બટાકા, ડુંગળી, આ બધી આવશ્યક વસ્તુઓ કહેવાય અને આ આવક વસ્તુઓની શ્રેણીની બહાર હવે એને રાખવામાં આવશે. મતલબ કે આ વસ્તુને કોઈ બી વ્યક્તિ, વેપારી કે ખેડૂત સ્ટોર કરી શકશે. હવે આ જે આખો મુદ્દો છે ને એ સરકારે બહુ હડબડીમાં લીધો છે. હડબડીનો મતલબ એવો છે કે સરકારને ખબર હતી કે ભાઈ ઓગસ્ટ મહિનાની અંદર કે સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે સત્ર લઈને આવવાના છીએ. તેમ છતાં બી જૂનમાં આર્ટિકલ 123 હેઠળ વટહુકમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. વટહુકમ એક એવી સત્તા છે કે જેની અંદર આપાતકાલીન પરિસ્થિતિઓમાં ભારતના રાષ્ટ્રપતિ કાનૂન બનાવવાની તાકાત સરકારને આપે છે, જ્યારે સંસદના કોઈ બી સત્ર હાજર ના હોય ત્યારે. અહીંયા શું થયું? અહીંયા વસ્તુ એ થાય છે કે હજી કોઈ બી એવી આપાતકાલીન સ્થિતિઓ નથી અને ખાસ કરીને આ કાનૂન માટે શું કરવા, કયા કારણોથી હજી આપણને એ વસ્તુ ક્લિયર થતી નથી. આ જ કારણ છે કે રાજ્યસભાએ આને હોલ્ડ કર્યો અને રાજ્યસભાને હજી બી આમાં ચર્ચાનો વિષયની જરૂર લાગે છે. લોકસભાએ આને સંખ્યાના આધાર ઉપર પસાર કર્યો છે. તો તમારા જે 3 કાનૂન છે એમાંથી સૌથી પહેલો કાનૂન હતો આવશ્યક વસ્તુ અધિનિયમ, અને અધિનિયમના હેઠળ વેપારી અને ખેડૂતોને સ્ટોરેજની સુવિધા હવે આપી દેવામાં આવી છે અને ઈચ્છો ત્યાં સુધી કોઈ બી વસ્તુને સ્ટોર કરી શકશો, જેના ઉપર કાળાબજારીના નિયમો લાગુ થતા નથી. નોંધવા પાત્ર બાબતો કે રાજ્યસભાએ આને પસાર કર્યો નથી. આનાથી આગળ હવે મિત્રો બીજી વસ્તુમાં જઈએ તો એ છે મૂલ્ય આશ્વાસન પર બંદોબસ્ત અને સુરક્ષા કરાર, ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ. હવે આ વસ્તુ શું છે? તો આ વસ્તુનો આધાર આખો હું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. ફોર એક્ઝામ્પલ કે એક ખેડૂત છે જેનું નામ છે રામ અને બીજો એક ખેડૂત છે જેનું નામ છે રહીમ. રામ અને રહીમ બે એવા ખેડૂતો છે જેમાં રામનું ખેતર બહુ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે અને રહીમનું ખેતર મેઇન હાઈવેના વિસ્તારમાં આવેલું છે. રહીમની પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ છે, ડ્રેનેજ લાઇનની સુવિધાઓ છે, એની પાસે સિંચાઈની વ્યવસ્થાઓ છે અને એ ગમે ત્યારે બજારને એક્સેસ કરી શકે એટલી તાકાત છે. જ્યારે કે રામની સ્થિતિ એવી છે કે એની પાસે ના તો ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા છે, ના તો સારા રસ્તાઓ છે, જે સિંચાઈ પદ્ધતિ કહેવાય એ પણ બહુ નિયંત્રિત અને નિયમિત છે અને આવા પરિણામો સ્વરૂપ એ ઈચ્છે ત્યારે કોઈ બી સેવાઓને પોતાના સ્તરથી બીજા લોકો સુધી નથી લઈ જઈ શકતા. હવે આ દરમિયાન ઘટના એવી બને છે કે સરકાર એવું કહે છે કે ભાઈ રામ હોય કે રહીમ હોય, તમારે પોતાના માલ સામાનને, પોતાના ઉત્પાદિત પાકને એપીએમસીમાં જઈને વેચવાનો. અને જ્યારે એપીએમસીમાં માલ લઈને જાઓ તો એપીએમસીમાં માલ લઈને જાઓ એટલે સીધી વાત છે તમારા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો આવે, તમારા લેબરનો ખર્ચો આવે, ત્યાં ઉતરાવાનો એટલે કે લોડિંગ અને અનલોડિંગનો ખર્ચો આવે અને એના પછી ત્યાં જે બ્રોકર બેઠા છે, એપીએમસીના જે બજાર સમિતિના દલાલ બેઠા છે, તે લોકો એક તો પર્સન્ટેજ લે, મતલબ કે પોતાની કમિશન લે અને બીજી વસ્તુ કે બજાર કરતા ઓછા ભાવની અંદર તમારો માલ સામાન લે. આ બધી પરિસ્થિતિઓ ભારતના ખેડૂતો છેલ્લા 70 વર્ષોની અંદર ભોગવી ચૂક્યા છે. તો હવે આની અંદર શું કહેવામાં આવ્યું છે? તો આની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ જરૂરી નથી કે દરેક વ્યક્તિએ, દરેક ખેડૂતે પોતાનો માલ સામાન એપીએમસીમાં જઈને જ વેચવો. તો પછી ક્યાં જઈને વેચવો? તો જો કંપનીઓ, મોટી મોટી કંપનીઓ તમારો સીધો કોન્ટેક્ટ કરે
અને તમે એની સાથે જો એગ્રીમેન્ટ કરો છો તો તમે ત્યાં માલ સામાન આપી શકો છો. કોન્ટ્રાક્ટના આધાર ઉપર જ અહીંયા નામ આવે છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એગ્રીમેન્ટ. આ એગ્રીમેન્ટ એટલે શું છે? તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એગ્રીમેન્ટ એટલે કે પ્રાઇસ બિફોર ફાર્મિંગ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇવેટ કંપની. માનો કે બાલાજી નામની એક કંપની છે જે વેફર બનાવે છે, અલગ અલગ ઉત્પાદન બી છે એના, અને એ બાલાજી ડીસાની અંદર જાય છે. ડીસાના આજુબાજુના ખેડૂતો એ બાલાજી કંપની સાથે બેસે છે. હવે માનો કે અહીંયા અમુક લોકોના ખેતર છે, રમેશનું ખેતર છે, સુરેશનું ખેતર છે, કોઈ ત્રીજા વ્યક્તિનું ખેતર છે, અને આ ત્રણે ચારે ખેતરોની અંદર જે ઉત્પાદન થાય છે બધાનું અલગ અલગ થાય છે. બાલાજી કંપની ત્યાં જશે ને એમને કહેશે કે ભાઈ અમારે આટલા બધા બટાકાની જરૂર છે કે જેનાથી અમે આખા વર્ષ દરમિયાન વેફર બનાવી શકીએ, અને એના બદલે અમે તમને એવી ઓફર કરીએ છીએ કે તમે બધા બટાકા જ ઉગાડો, એના માટે અમે તમારી સાથે એગ્રીમેન્ટ કરી લઈશું. તો ખેડૂત છે પૂછશે તો ખરી ને કે ભાવ શું? તો એવું કહેશે કે ચલો આપણે એક ભાવ નક્કી કરી લઈએ કે ભાઈ બજારની અંદર 10 રૂપિયા ચાલે, 15 રૂપિયા ચાલે કે 5 રૂપિયા ચાલે, હું તમને બટાકાનો ભાવ 20 રૂપિયા કેજી આપી દઈશ. 20 રૂપિયા કિલો હું તમને બટાકાનો ભાવ આપી દઈશ. બજારની અંદર 5 ચાલે, 15 ચાલે કે પછી 25 ચાલે, એનાથી મારે હવે કોઈ લેવા દેવા નહીં. મારી ગાડી અહીંયા આવશે, તમારો માલ સામાન લઈ જશે, અને તમને જરૂર પડે તો થોડી ઘણી સહાયતા ઋણના મારફતે બી અમે કરીશું, પણ તમારા ત્યાં જે બી ઉગશે એ અમે લઈ જઈશું. હવે એ દરમિયાન વરસાદ પડી જાય, ખેતર તણાઈ જાય તો નુકસાન તમારું. હા, એમાં બી જો વધેલો માલ હશે તો અમે લઈ લઈશું. મતલબ કે તમામ શરતો પહેલેથી જ નક્કી કરી દેવાની, અને શરતોના આધાર ઉપર એ કંપની ખેડૂતો સાથે એગ્રીમેન્ટ કરે. એ એગ્રીમેન્ટને કહેવાય કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એગ્રીમેન્ટ. હવે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એગ્રીમેન્ટ ખેડૂત અને વેપારી વચ્ચેનો એગ્રીમેન્ટ છે. એમાં વેપારીને શું લાભ થાય? તો પાકનો જે જથ્થો અને ગુણવત્તા છે એ નિયંત્રિત કરી શકે. એક જ જગ્યા ઉપરથી એને ઘણો બધો પાક મળી જાય એટલે અલગ અલગ નેગોશિએશનથી બચી જાય, અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનના ખર્ચાઓથી બચી જાય, અને લાંબા સમયનો બિઝનેસ ડેવલપ કરવા માંગે તો એ ખેડૂતોને કહી શકે છે કે તમે સતત આવો પાક ઉગાડતા રહેજો અને સતત આપણે એની સાથે વેપાર કરતા રહીશું. ભાવની અંદર ખાસો એવો ફરક પડી જાય. ખાસ કરીને તો જે બજાર સમિતિની અંદર જે દલાલ વ્યવસ્થા છે, દલાલ વ્યવસ્થાની અંદર જે કમિશન આપવું પડે છે એનાથી એ લોકો બચી જાય. ખેડૂતોને અહીંયા શું ફાયદો છે? તો ખેડૂતોને મોટો ફાયદો એ છે કે ડર સમાપ્ત થઈ જશે કે બજારની અંદર એમનો ભાવ કોઈ માંગશે કે નહીં માંગે, કે પછી એમનો માલ સામાન કોઈ લેશે કે નહીં લે. કારણ કે જ્યારે બજારની અંદર ખેડૂત બજાર સમિતિમાં પોતાનું બટાકું વેચવા જાય છે તો 100 જાતના નખરા હોય. એક તો ત્યાં સૌથી પહેલી સ્થિતિ એ છે કે તમામ જેટલા બી બ્રોકર્સ છે એ બધા પોતે પોતાના એક ગ્રુપ બનાવીને બેઠા છે. એક વ્યક્તિએ જે ભાવ કહી દીધો એના પછી બીજો વ્યક્તિએ ભાવથી હલે નહીં. ત્રીજી વસ્તુ એ કે તમારી ક્વોલિટી ગમે તેટલી સારી કેમ ના હોય, પણ એ જે ક્વોલિટી છે એને ડિગ્રેડ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન થાય. તમને ખબર છે કે બજારની અંદર બજારની બહાર 25-30 રૂપિયા કિલો વેચાય છે, પણ તેમ છતાંય તમને 10 રૂપિયા ઉપર લેવા માટે મજબૂર કરી દે. અને તમે એટલા માટે વેચવા માટે મજબૂર થઈ જાઓ, એની પાછળનું કારણ એ છે કે તમારી પાસે પોતાની સ્ટોરેજની વ્યવસ્થા નથી. એક તો તમે આટલો બધો ટ્રાન્સપોર્ટનો ખર્ચો કરીને લેબર્સને લઈને લોડિંગ અનલોડિંગ કરો છો, અને એના પછી તમારે પાછું જ્યારે ઘરે લઈ જવાનો વારો આવે ત્યારે તમને સીધો હિસાબ બેસી જાય કે આમાં કશું કમાવાનું નથી. તમારી પાસે સ્ટોરેજની વ્યવસ્થા ના હોય તો તમારે કોલ્ડ સ્ટોરેજમાં રાખવું પડે, અને કોલ્ડ સ્ટોરેજનો ભાવ તમને ખબર જ છે. ડીસાના ખેડૂતોને પૂછો કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવા કરતા એ લોકો બટાકા ગાય ભેંસને ખવડાવી દે છે કે પછી ડીસાના હાઈવે ઉપર ફેંકી દે છે. આ પરિસ્થિતિઓ છે, અને આ બધી પરિસ્થિતિઓથી બચવા માટે જ આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એગ્રીમેન્ટ ઊભું થયું હતું. આ એગ્રીમેન્ટના પોતાના અમુક સારા મુદ્દા બી છે અને ખોટા મુદ્દા બી છે. તો ફાયદા કયા છે?
તો ખેડૂતને ફાયદા એ છે કે એક તો એમને સામાન્ય રીતે ઊંચું મૂલ્ય મળે, એટલે બજારમાં જે મૂલ્ય ચાલતું એના કરતા લગભગ ઊંચું મૂલ્ય અત્યાર સુધી આપણે દેખતા આવ્યા છીએ. મેન્ટેનન્સનો કોઈ ખર્ચ રહેતો નથી, તરત નીકળે તરત લઈ જાય, એટલે કોઈ મેન્ટેનન્સ છે નહીં, એની પાછળ માણસને જોડવા નહીં પડે, એની પાછળ સ્ટોરેજ નહીં કરવું પડે. પરિવહન, સુરક્ષા અને ભંડારણનો કોઈ ખર્ચ નહીં, કારણ કે બધું જ પોતાના ખેતરમાંથી જ લઈ જશે અને ખેતરમાંથી જ મૂકી જશે, એટલે એ બાબતની અંદર બી એ પૂરેપૂરો સુરક્ષિત છે. અને ખાસ કરીને ખર્ચો એનો નીચો આવી જાય છે. ખર્ચો નીચો આવે તો આવક વધી જાય. બજાર મૂલ્યની કોઈ ચિંતા નહીં, એપીએમસીમાં શું માર્કેટ ચાલે છે કોઈ ચિંતા નહીં, મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું ચાલે છે કોઈ ચિંતા નહીં, અને સંપૂર્ણ એપીએમસીની દલાલી પ્રણાલીથી બચી જશે. મતલબ કે તમે દેખો છો કે આ સૌથી મોટો ખેડૂતનો ફાયદો છે. હવે આપણે વાત કરીએ તો વેપારી કે કંપનીને શું ફાયદો છે. એક જ સ્થાન ઉપર મબલક ખરીદી થઈ શકે, અલગ અલગ ભૂગોળમાં ના જવું પડે, અલગ અલગ જગ્યાઓમાં ના જવું પડે. એને ખબર પડી ગઈ કે ભાઈ બનાસકાંઠા ક્ષેત્રની અંદર મને બટાકા મળવાના છે અને બનાસકાંઠા ક્ષેત્રમાં મને ડીસાની અંદર બટાકા મળવાના છે, તે પછી એ પોતાનો ટાર્ગેટ અને ફોકસ એક જ રાખે. ગુણવત્તાને નિયંત્રિત કરી શકે. સમય જતા ખેડૂતોને કહી શકે કે તમે જે મિત્રો આ રસાયણ વાપરતા હો કે પછી આ કેમિકલ વાપરતા હો કે આ બીજ વાપરતા હો એના કરતા અલગ કંઈક વાપરો. જેમ કે ફોર એક્ઝામ્પલ કે બાદશાહ બટાકાનું ઉત્પાદન કરતા હો તો મનાલીનું કરો, કે પછી ડિગ્રેડની અંદર સાંગાનું કરો. મતલબ આવી રીતે પોતે પોતાને નિયંત્રિત કરી શકે છે. વિભિન્ન સ્થાનો પર નેગોશિએશનથી બચી જશે. એને વારંવાર કોઈની સાથે વાટાઘાટ નહીં કરવી પડે, કોઈની સાથે ચર્ચાઓ નહીં કરવી પડે, અને એપીએમસીની દલાલી પ્રણાલીથી મુક્ત થઈ જશે. એટલે કે બંને જગ્યા ઉપર એક વસ્તુ તો કોમન છે કે એપીએમસીની જે દલાલી પ્રણાલી છે એનાથી આ બંને મુક્ત થશે, બંનેને ફાયદો થશે, બજાર મૂલ્ય કરતા ભાવ ઊંચું આવશે, અને સાથે સાથે સેટલમેન્ટની વ્યવસ્થા છે. પણ અહીંયા સેટલમેન્ટની વ્યવસ્થા જે છે એના ઉપર ધી ગુરુકુલને થોડો ડાઉટ છે. આ જ કારણોથી ધી ગુરુકુલે પોતાની રીતે જે આખું એક જજમેન્ટ લીધું છે એ કંઈક આ છે. કાનૂનમાં સુધારની જરૂરિયાત છે, અને આ સુધારની અંદર સૌથી મોટો મુદ્દો છે કોન્ટ્રાક્ટ સેટલમેન્ટનો અભાવ. જ્યારે તમે કોન્ટ્રાક્ટ કરતા હો ત્યારે તો બધું બરોબર હોય, પણ જ્યારે કોન્ટ્રાક્ટ ભંગ થાય દુઃખ ત્યારે થાય. તમે જ્યારે રિલેશનશિપમાં શરૂઆતમાં હો ત્યારે તમને બહુ મજા આવે, પણ રિલેશનશિપની બહાર જ્યારે બ્રેકઅપનો પોઈન્ટ આવે ત્યારે એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ મળવાની શરૂઆત થઈ જાય. આ એવી જ કંઈક વાત છે. કોન્ટ્રાક્ટ સેટલમેન્ટ તો બરોબર છે, પણ એ કોન્ટ્રાક્ટ સેટલમેન્ટની અંદર કોની ભૂમિકા? તો સરકાર એવું કહે છે કે બજાર સમિતિના અધિકારી એટલે કે એપીએમસીના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ સેટલમેન્ટ કરશે. હવે આ એપીએમસીના કર્મચારીઓ પોતે કોઈ રાજનૈતિક વ્યવસ્થા નથી, અને કર્મચારી છે એટલે મહદઅંશે કરપ્ટ જ છે એ બી આપણને ખબર છે. ખેડૂતોના હિતોમાં વિચારે એના ઉપર બી શંકાઓ છે, અને આટલી મોટી કંપની જ્યારે એમની સામે અમુક લાભ ફેંકે તો કંપનીનું કેમ ના સાંભળે એ પણ એક મુદ્દો છે. એટલે જે સરકાર એવું કહે છે કે એપીએમસીના અધિકારીઓ સેટલમેન્ટ કરે એ વ્યવસ્થા અત્યારે વર્તમાનમાં ખોટી છે. ખરેખર ગામના સરપંચને અધિકાર આપવો જોઈએ, કારણ કે ગામના સરપંચ એ પોતે એક રાજનૈતિક પ્રણાલી છે. રાજનૈતિક પ્રણાલીનો મતલબ એવો છે કે માણસે દર 5 વર્ષે વોટ માંગવાના છે, અને ગામની અંદર કેવું છે મિત્રો કે ગામમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખતો જ હોય, અને જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઓળખતો હોય તો અમુક તો આંખની શરમે ભરવી પડે. આખું ગામ ભેગું થઈને એવું કહે સરપંચને કે આ કંપની આપણી સાથે ચીટિંગ કરી છે, તો સરપંચ એમાંથી પીછે હટ ના કરી શકે કે ચીટિંગ નથી જ થઈ. અને એવું તો છે નહીં કે ગામમાં બધા બેઈમાન છે. ગામની અંદર ચીટિંગ થઈ હશે તો ચીટિંગ જ બોલશે, અને ગામમાં કોઈ ખેડૂતે કંપની સાથે ચીટિંગ કરી હશે તો એ કંપનીનો પક્ષ લેવામાં આવશે. એટલે આ કેસની અંદર વાસ્તવમાં ગામના સરપંચનો અધિકાર હોવો જોઈએ એવા ધી ગુરુકુલના ઇનપુટ છે, જ્યારે કે સરકારે વર્તમાનમાં બજાર સમિતિના અધિકારીને સેટલમેન્ટ માટે રાખ્યા છે. એક મુદ્દો આ છે જે કાનૂનમાં સુધારની જરૂરિયાત છે. આનાથી આગળ વધીએ હવે તો કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય અધિનિયમ
ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ. હવે આ જે આખું બિલ છે એ પોતાની રીતે જ અત્યંત અચંબિત અને અચરજ કરતું બિલ છે. કેમ? તો સમજીએ. ખેડૂત થી ગ્રાહક, ખેડૂતથી ગ્રાહક. સરકાર એવું કહે છે કે હવે કોઈ બી ખેડૂતે પોતાનો માલ સામાન એપીએમસી માં વેચવો જરૂરી નથી. એ પોતાનો માલ સામાન એપીએમસી ની બહાર જઈને પણ વેચી શકે છે. પણ માનનીય સરકાર શ્રી, અમે તમને એવું કહેવા માંગીએ છીએ કે તમારી જ એક સંસ્થા નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે એવું કીધું હતું કે ભારતમાં ખાલી 6% જ ખેડૂતો એવા છે જે પોતાનો માલ સામાન એપીએમસી માં વેચે છે. તો મતલબ આ જે કાનૂન આવ્યો છે એ કાનૂન છે શું? કારણ કે ઓલરેડી ભારતની અંદર પોતાનો માલ સામાન એપીએમસી માં વેચવા વાળા જે વર્ગ છે એની સંખ્યા તો ખાલી 6 જ છે. એટલે કે 6% જ છે આખા ભારતમાં. 94% ખેડૂતો તો ઓલરેડી પોતાનો માલ લઈને હવે એપીએમસી માં આવતા જ બંધ થઈ ગયા છે. આ હું નથી કહેતો, આ સંસ્થા કહે છે, NSSO, કે જેને તમને આંકડા આપ્યા છે બેરોજગારીના. બરાબર? તો બજારમાં માલ સામાનને વેચી શકે જેથી વધુ લાભ મળશે. આને કહેવાય છે ઓપન માર્કેટ સેલિંગ. ખેડૂત હવે ફ્રી થઈ ગયા કે ખેડૂતને એપીએમસી માં જવું જરૂરી નથી. આપણે ઉત્તર ભારતની અંદર એને મંડી કહીએ છીએ અને ગુજરાત છે, બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, આ બધી જગ્યા પર એને બજાર સમિતિ કહેવાય છે. તો ખેડૂતને જરૂરી નથી કે ખેડૂત હવે એપીએમસી માં જ જાય, પણ એ પોતાના માલ સામાનને ઓપન માર્કેટમાં વેચી શકે છે. ઓપન માર્કેટમાં એટલે ક્યાં? તો એક તો સીધા ગ્રાહકને વેચી શકે. ગ્રાહકને વેચવા માટે પોતે ચેન ઊભી કરે કે ભાઈ 10-15 ખેડૂતો ભેગા થઈને એક સપ્લાય ચેન ઊભી કરે કે રોજ આમના આટલા ઘરોની અંદર આટલું શાકભાજી આપી દેવાનું. બીજું હોટલ સાથે કરાર કરે કે ભાઈ જે હોટલ ચાલી રહી છે એ હોટલોને એવું કે આજથી તમે તમારો માલ સામાન તમે પોતે એપીએમસી માં જઈને ના ખરીદતા, અમે તમને અમારો માલ સામાન આપીશું આ ભાવે. કે પછી જે દુકાન છે જે ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ વેચે છે સીધો એમને સપ્લાય કરે. કે પછી બિગ બાસ્કેટ જેવી કંપનીઓ છે, સ્વિગી છે કે પછી ઝોમેટો છે કે પછી અલગ જે અન્ય કંપનીઓ કામ કરી રહી છે એમની સાથે ઓનલાઈન એગ્રીમેન્ટ કરે અને એવું કે અમે તમારો માલ સામાન તમને આપીશું, તમે ઓનલાઈન એને સેલ કરો. કે પછી જો ખેડૂતના ઘરની અંદર આઈટી સેક્ટરમાં ભણેલો કોઈ યુવાન વ્યક્તિ છે અને એપ્લિકેશન ડિઝાઇન કરવાની તાકાત રાખે છે તો એ પોતે પોતાનો માલ સામાન વેચી શકે છે. એટલે કે ઓનલાઈન દ્વારા આખા ભારતની અંદર તમે તમારો સપ્લાય કરી શકો છો. જેમ કે તમને ખબર પડે છે કે ભાઈ આ વખતે બુંદેલખંડની અંદર બટાકાનું ઉત્પાદન સારું થયું છે અને ગુજરાતના ડીસામાં સારું નથી થયું, અને ગુજરાતના ડીસામાં સારો ભાવ મળી રહ્યો છે, તો એ બુંદેલખંડનો વેપારી પોતાના બટાકા ગુજરાતમાં વેચી શકે, એને ઓલ ઇન્ડિયા કહેવાય. આના માધ્યમ કયા? તો કિસાન રેલવે જે બજેટની અંદર શરૂ કરવામાં આવી, હવાઈ માર્ગ છે, કાર્ગો, જળ માર્ગ છે અને એપ્લિકેશન થ્રુ આ બધાનું સેલિંગ કરવું જરૂરી છે. મતલબ કે અહીંયા ખેડૂતોને તમે ફ્રી કરી દીધા કે ભાઈ તમે તમારું કામ આરામથી કરી શકો છો, અમને એમાં કોઈ સમસ્યા નથી, વેચી શકો છો. બજાર સમિતિના દલાલને અહીંયા પૂરેપૂરા હટાવી દેવામાં આવ્યા છે. આ એક બહુ મોટો વિવાદનો વિષય થઈ ગયો છે હવે, કે બજાર સમિતિના દલાલોને હટાવી દેવામાં આવ્યા છે અને બજાર સમિતિના દલાલ જે અત્યાર સુધી સસ્તામાં લઈને મોંઘામાં વેચવાની જે પ્રણાલી દાખલ કરીને બેઠા હતા એ આ આખો જે યુગ છે ખતમ થઈ ગયો છે. હવે વિવાદનો વિષય એ છે મિત્રો કે જે બજાર સમિતિના દલાલ છે એવું કહે છે અમે આજે દુકાનો લઈને બેઠા છીએ, અહીંયા અમારી પાસે પોતાના ગોડાઉન છે, અમારી પાસે પોતાના જે રોજગારના વ્યક્તિઓ છે, હવે અમારે એનું શું કરવાનું? મતલબ કે તમે તો અમને તો બેરોજગાર જ કરી નાખ્યા, તમે અમારી દુકાનો જ બંધ કરી દીધી. હવે કંપનીઓ કોન્ટેક્ટ ફાર્મિંગના માધ્યમથી સીધી ખેડૂત પાસે જશે, ગ્રાહક સીધો ત્યાંથી ખરીદશે, નાનામાં નાનો રિટેલ વેપારી સીધો ખેડૂતને જઈને પાસેથી ખરીદી લેશે, બિગ બાસ્કેટ જેવી કંપનીઓ સીધી એમની પાસેથી ખરીદી લેશે. તો અમે શું કરશો? હવે આ એક વિવાદનો વિષય
જે આખા ભારતની અંદર ધીરે ધીરે ઉભરી રહ્યો છે અને ખાસ કરીને સરકારના ઉપર એવું કહેવામાં આવી રહ્યું છે કે એપીએમસીના દલાલો ઉપર સરકારે ખુલ્લી તલવાર ફેંકી છે, જેની અંદર કોઈનો પગ કપાયો છે, કોઈનો હાથ કપાયો છે અને કોઈનું ગળું કપાયું છે. ગ્રાહકને શું ફાયદો? તો ગ્રાહકને એ ફાયદો કે જે ટમાટા 80 રૂપિયા કિલો ખરીદે છે એની જગ્યા પર એ ટમાટા હવે 40 ને 50 ખરીદી શકશે. ખેડૂતને શું ફાયદો? એપીએમસીના જે દલાલ ટમાટાનો ભાવ 10 રૂપિયા આપતા હતા એ ટમાટા હવે એમને 30 રૂપિયામાં વેચી શકશે. મતલબ કે ખેડૂત, ગ્રાહક એ બધા લોકો એકબીજા સાથે સુસંગત થઈને જોડાઈ ગયા છે. વાત છે અહીંયા એપીએમસીના દલાલની. તો પછી ખેડૂતો ખુશ હોવા જોઈએ. તો પછી આ જે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ આ બધા જે ખેડૂતો અત્યારે હાલની તારીખમાં ભયંકર પ્રોટેસ્ટ કરી રહ્યા છે એ કોણ છે? શું એ કોઈ રાજનીતિક પક્ષના વ્યક્તિ છે? શું એમને મિસલીડ કરવામાં આવ્યા છે? શું એમને મિસગાઈડ કરવામાં આવ્યા છે? અત્યારે હાલમાં તો બધા એવું જ કહી રહ્યા છે. વિરોધ પક્ષ એવું કહે છે કે આ ખેડૂતો પોતે પોતાના સ્વયંભૂ આંદોલન ચલાવે છે, તો સત્તા પક્ષ એવું કહે છે કે આ મિસલીડ છે, મિસગાઈડ છે. હવે અસલિયતની અંદર છે શું? આ મોટો સવાલ છે. કારણ કે એક સાઈડ ભારતના પ્રધાનમંત્રી પોતે પોતાની રીતે એમ કહી રહ્યા છે કે તમે બિલકુલ ભી ચિંતા ના કરો, અહીંયા તમારી પૂરેપૂરી સુરક્ષા અને જાળવણી કરવામાં આવશે. जो भी वो पैदा करता है दुनिया में कहीं भी बेच सकता है, जहां चाहे वहां बेच सकता है. अगर वो कपड़ा बनाता है जहां चाहे बेच सकता है, वो बर्तन बनाता है कहीं पर भी बेच सकता है, वो जूते बनाता है कहीं पर भी बेच सकता है. लेकिन एकमात्र केवल मेरे किसान भाई बहनों को इन अधिकारों से वंचित रखा गया था, मजबूर किया गया था. अब नए प्रावधान लागू होने के कारण किसान अपनी फसल वो देश के किसी भी बाजार में अपनी मनचाही कीमत पर बेच सकेगा. તો બીજી સાઈડ ક્યાંક ને ક્યાંક જે ન્યૂઝ ચેનલ્સ છે એવું દેખાડી રહી છે કે અત્યારે ભારતની અંદર ભયંકર પ્રોટેસ્ટ થઈ રહ્યો છે, રેલવે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, અહીંયા ત્યાં સુધી કે હરિયાણાની અંદર તો પટરીઓ ઉખાડીને લઈ ગયા છે. તો પછી આ કોણ છે કે જે અહીંયા પ્રોટેસ્ટ થઈ રહ્યો છે અને તમે જેમ કે આ વિડીયોમાં જોઈ શકો છો? Yeah, right now there is farmers are trying to break away the barricade near the Ambala-Mohali highway, which is the border of Punjab and Haryana. The farmers were trying to block the highway there. The police were clearly instructed not to use force, but ensure that the highways are not blocked. So right now, water cannon was used to disperse the protesting farmers, and we are getting an information that the situation is tense there, and police may resort to lathi charge again. So a very sort of dynamic situation there. Farmers are still sticking to the protest there. They're not moving away. They want to cross over, and that is why the police is trying to stop them from blocking the highway. And are these protests expected in other parts of the state as well? Yeah, in most of the districts of Haryana, basically the call was given for a 3-hour highway blockade, and from Ambala to Karnal to Kaithal, Kurukshetra, many districts we have seen farmers have come out. The police is just waiting that their time span gets over, which is of 3 hours, and then they will just ask them to go away. The farmers don't seem to be in that mood that they will lift even after 3. So there is reports of confrontation from other parts of the state as well. તો હવે પ્રધાનમંત્રી એક સાઈડ એવું કહે છે કે આ એક બહુ રેવોલ્યુશનરી બિલ છે, અને તમે જેમ વિડીયોમાં જોયું તેમ એનડીટીવી એવું દેખાડે છે કે આ ભયંકર પ્રોટેસ્ટનો વિષય છે. તો મુદ્દો એ છે કે આ જે ખેડૂતો અહીંયા પ્રોટેસ્ટ કરે છે એ કયા કારણોથી કરે છે? આ બાબતોની અંદર ધી ગુરુકુલે પોતાના જે રિસર્ચમાં અમુક વસ્તુઓ તપાસી છે, અને તપાસતા અમને કંઈક આ મળ્યું છે કે મૂળ વિવાદનું કારણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય છે, એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે? તો લગભગ ભારતની અંદર 23 થી 24 એવા કૃષિ ઉત્પાદન છે જેને
ખેડૂતોએ હજી ઉગાડ્યો પણ ના હોય એની પહેલા ભારત સરકાર એનું એક સમર્થન મૂલ્ય જાહેર કરે છે. ફોર એક્ઝામ્પલ કે ઘઉંનું સમર્થન મૂલ્ય 20 રૂપિયા છે. બજારની અંદર તમને કોઈ બી જગ્યાએ 20 રૂપિયાથી ઊંચામાં કોઈ ખરીદદાર મળે તો એને વેચો, પણ જો તમને 20 રૂપિયાથી નીચે કોઈ ખરીદદાર મળે છે તો પછી તમે આ 20 રૂપિયાનો ભાવ લઈને ભારત સરકારને વેચો. મતલબ કે સરકાર જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર આખી એક ખરીદી કરે છે, એ ખરીદીનો મુખ્ય આધાર જ એવો છે કે જેમાં ખેડૂતોના જે પાક છે, ખેડૂતોનો જે કૃષિ વિષય સંગત છે, એમાં એમને નુકસાન ના જાય અને વેપારીઓ એમનું શોષણ ના કરી બેસે. હવે અહીંયા ખેડૂતોને એવો ડર છે કે સરકાર આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી, જે મેં તમને વાત કરી કે પહેલેથી ભાવ નક્કી કરવો, તો ખેડૂતોને એવો ડર છે કે આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી સરકાર એમએસપી ને ખતમ કરી દેશે. શું કરી દેશે? ખતમ કરી દેશે. જ્યારે કે ભારતના પ્રધાનમંત્રી પોતે એક એવું કહી ચૂક્યા છે કે તમારે ડરવાની બિલકુલ જરૂર નથી, એમએસપી ને ક્યારે પણ ખતમ કરવામાં નહીં આવે અને એમએસપી હંમેશા કાર્યરત રહેશે. હવે આ જ વિષયની અંદર મૂળ વિરોધ પક્ષે પોતાની જગ્યા બનાવેલી છે. તો આ ન્યૂનતમ સમર્થન મૂલ્ય કોના નીચે ચાલે છે? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નીચે. અને ફૂડ કોર્પોરેશન ઇન્ડિયાની એક કમિટી છે જેને કહીએ છીએ આપણે CACP, કમિટી ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ. જેમ મેં તમને કીધું હતું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પ્રાઇસ બિફોર ફાર્મિંગ છે, તે જ રીતે એમએસપી પણ પ્રાઇસ બિફોર ફાર્મિંગ છે, પણ ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ. જ્યારે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇવેટ કંપનીના માધ્યમથી હતું. તો એમએસપી પ્રાઇસ બિફોર ફાર્મિંગ. અને આ એમએસપી નો મુદ્દો શું છે? તો ખેડૂત સંઘોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી એમએસપી ને સમાપ્ત કરી દેવામાં આવશે. હવે આ જે વિવાદ છે ને, વિવાદની મૂળ જડ જ આ છે. કારણ કે ડર એવો છે કે જો એમએસપી ખતમ થઈ જશે, મતલબ કે જો સરકાર પોતે ખરીદવાનું બંધ કરી દેશે, તો એવી હાલતની અંદર કંપનીઓ પોતાનો ભાવ થોપી બેસાડશે. અને જો કંપનીઓ પોતાનો ભાવ થોપી બેસાડશે તો આજે તો જે કંપની તમને વધારે રૂપિયા આપે છે, એ કંપની કાલે ઉઠીને તમને ઓછા રૂપિયા પણ આપી શકે છે અને સમય જતા તમારું શોષણ બી કરી શકે છે. હવે આવા આરોપ આજે આપણને એટલા માટે બેતુકા લાગે છે અને ખરેખર મિસલીડ કરવા વાળા લાગે છે. એની પાછળનું કારણ એટલું જ છે મિત્રો, કારણ કે લોકસભા અને રાજ્યસભાએ બહુ સમજી વિચારીને કાનૂનને પસાર કર્યા છે. આ કાનૂનના માધ્યમથી એમને ખરેખર ક્રાંતિકારી શબ્દના ઉપયોગોનો પ્રયોગ કર્યો છે. ખુદ ભારતના પ્રધાનમંત્રી પોતાના એક વિડીયોમાં કહી ચૂક્યા છે કે તમે બિલકુલ ચિંતા ના કરો, એમએસપી હંમેશા રહેશે અને સરકાર હંમેશા તમારી વસ્તુઓ ખરીદતી રહેશે. હા, તમને એનાથી વધારે ભાવ મળે છે તો તમે ગમે તે જગ્યાએ સેલ કરી શકો છો, એમાં અમને કોઈ વાંધો નથી. એટલે જે એમએસપી નો વિષય છે એ આ બાબત ઉપર ક્યાંક ને ક્યાંક ડરનો વિષય બનતો હોય છે. ક્લિયર? જ્યારે કે સરકારે પોતાનો પક્ષ મૂકી દીધો છે. હવે આ બધાની વચ્ચે સવાલ એ છે કે સરકાર આવું બિલ લઈને કેમ આવી? આજે જે બી વસ્તુ તમે સમજો છો એની પોતાની એક હિસ્ટ્રી છે અને હિસ્ટ્રીની પાછળ કંઈક ને કંઈક એવા કારણ છે કે જેના જડ મૂળમાં આપણે જવું પડશે. તો સવાલ એ છે કે સરકાર પોતાનું આવું બિલ લઈને કેમ આવે છે? તો જ્યારે મોદી સાહેબ સત્તામાં આવ્યા એની પહેલા મનમોહન સિંહ સાહેબે મોદી સાહેબ માટે થોડું ઘણું એક કઠિન કાર્ય મૂકીને ગયા હતા અને કઠિન કાર્ય એ હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન 2003 પસાર કરવામાં આવ્યો હતો. હવે આજે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન 2013 છે, એને એવું કીધું છે કે ભાઈ 2 રૂપિયા કિલો ચોખા, 3 રૂપિયા કિલો દાળ ને આ બધી વસ્તુ અમે તમને આપીશું. સરકાર ખરીદે છે 20 રૂપિયા 22 રૂપિયા અને સરકાર વેચે છે 2 રૂપિયા 3 રૂપિયા ગરીબોને. આવી પરિસ્થિતિની અંદર અર્થવ્યવસ્થામાં એક ટર્મ છે જેને કહેવાય છે રાજકોષીય નુકસાન. શું કહેવાય છે? રાજકોષીય નુકસાન. અને સરકાર અત્યારે એ જ રાજકોષીય નુકસાનમાં ફસાઈ ગઈ છે. કારણ કે
2014 પહેલા જેટલી ખરીદી થઈ હતી એના કરતા 6 વર્ષની અંદર એ ખરીદી 30 ગણી વધી ગઈ છે. મતલબ કે સરકાર જે અનાજ ખરીદતી હતી એના કરતા 30 ગણું વધુ અનાજ આ 6 વર્ષોની અંદર ખરીદવામાં આવ્યું છે એવું આપણને સરકારના સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટે કીધું છે. આવી પરિસ્થિતિની અંદર એક સમિતિ બની હતી જેને કહેવાય છે શાંતા સમિતિ. અને શાંતા સમિતિનું કહેવું એવું છે કે એમએસપી ઉપર ખરીદી કરવી એ ખરેખર અર્થવ્યવસ્થા ઉપર એટલો મોટો ભાર છે કે જો આને રોકવામાં નહીં આવે તો એક સમય આવશે કે આ ખરીદીના કારણે અર્થવ્યવસ્થામાં નુકસાન તમને ધીરે ધીરે દેખાવા લાગશે. અને એમને એનું સોલ્યુશન શું આપ્યું કે એમએસપી ને રિમૂવ કરો અને ખાનગીકરણને એસ્ટાબ્લિશ કરો. હવે આપણે બી પાછા બંધાયેલા છીએ પોતાના આંતરરાષ્ટ્રીય સંગઠનોના આંતરરાષ્ટ્રીય કરારોથી. અને વર્લ્ડ બેંક સાથે આપણે જે 1997-98માં ટર્મ્સ નક્કી કર્યા તેમાં એવું કીધું હતું કે સમય જતા રાજકોષીય નુકસાનને ઓછું કરીશું. હવે એ સમય એટલો બધો જતો રહ્યો છે પણ રાજકોષીય નુકસાન ઓછું થવાનું નામ દેતું નથી. અને એવી બધી પરિસ્થિતિઓની વચ્ચે સરકાર પોતાના કંઈક રસ્તા શોધી રહી છે કે ગમે તે હાલતની અંદર ખેડૂતોને એમએસપી થી હટાઈને આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પર લઈ જઈએ તો કમસે કમ એમને ત્યાં સારો ભાવ મળે તો આપણે એટલી ખરીદી ઓછી કરવી પડે. હવે એમએસપી નો જે મુદ્દો છે ને એમાં બી બીજી એક સમસ્યા એ છે કે સરકાર જે જૂની પદ્ધતિના ભંડારણ વસાઈને બેઠી છે એમાં આધુનિક માળખાનો પૂરેપૂરો અભાવ છે. તમે દેખો કે એ જ પેલા ટીન શેડના આખા ભંડારણ ઉભા કરીને બેઠા છે સ્ટોરેજ. અને સરકારનું ભંડારણ એટલે તમારે ગાડી લઈને ફરવું પડે એટલું મોટું ભંડારણ. ગમે તે જગ્યાએ ગટર ખુલ્લી છે, ગમે તે જગ્યાએ અનાજ સડી રહ્યું છે, ગંદકી જ ગંદકી ફેલાયેલી છે. અને તમે કેટલીય વાર ન્યૂઝમાં દેખતા હશો કે આટલા ટન અનાજ સડી ગયું. ગરીબને નહીં આપે એ સડેલું અનાજ પાછા બિયર કંપનીઓને સસ્તામાં વેચી આવશે પણ ગરીબને નહીં આપે ફ્રીમાં અનાજ. આ પરિસ્થિતિઓમાં સરકાર ક્યાંક ને ક્યાંક ભોગવી રહી છે. જ્યારે કે આધુનિક માળખું એટલું સરસ થઈ ચૂક્યું છે કે એની અંદર ખાસ કરીને હવે અનાજને સુરક્ષિત રાખવાની એટલી સારી સારી વ્યવસ્થાઓ છે જેમાં જે કહેવાય ને થેલા રાખવાની જરૂર નથી, ખુલ્લું અનાજ રહેશે. તો અત્યારે એનો બહુ મોટો અભાવ છે. બીજી સરકાર પોતે લાલ ફિતાશાહીમાં ફસાયેલી છે. આ લાલ ફિતાશાહી વાળો જે ટર્મ છે ને અંગ્રેજોના સમયથી ચાલતો આવે છે, રેડ ટેપિઝમ કહેવાય એને. તમે સાંભળ્યું હશે કે સરકારના જે બુક્સ હોય, સરકારના જે ફાઇલ હોય લાલ પટ્ટાવાળી હોય ને એની ઉપર ફીતો બાંધેલો હોય એને કહેવાય લાલ ફિતાશાહી. જે બુકમાં ફસાઈ ગયું એ ફસાઈ ગયું, એના પછી આખી જિંદગી બહાર ના નીકળે. અને આપણા દેશની જે નોકરશાહી છે એ કરપ્ટ એન્ડ લેઝી બ્યુરોક્રેસી છે. જે ખેડૂત મિત્રો મારો વિડીયો દેખતા હશે એમને ખબર હશે કે જ્યારે તમે ખરેખર એમએસપી ઉપર એફસીઆઈના ગોડાઉનમાં જઈને પોતાનો માલ વેચવાનો પ્રયત્ન કરો છો ત્યારે તમને ત્યાંના અધિકારીઓ એવું કહે છે કે હવે જગ્યા નથી એટલે અમે તમારો માલ ના ખરીદી શકીએ, કહે છે ને આવું. જે ખેડૂત મિત્રો પોતાનો માલ એમએસપી ઉપર જઈને વેચવાનો પ્રયત્ન કરે છે એને એ પણ ખબર છે કે ઘણીવાર એમએસપી પર એમને નેગોશિએટ કરવામાં આવે છે. બજારની અંદર ભાવ ચાલતો હોય 50 રૂપિયા અને બજારમાં કોઈ ખરીદદાર ના મળે ત્યારે તમે જ્યારે એમએસપી ઉપર વસ્તુ વેચવા માટે જાઓ ત્યારે તમારે બહુ નીચા ભાવમાં એને વેચવું પડે છે. આજથી ખાલી 5 મહિના પહેલા હરિયાણાની અંદર મકાઈના જે ડોડા વેચવામાં આવ્યા તો બહાર બજારની અંદર 19 રૂપિયા કિલો મકાઈના ડોડા વેચાતા હતા અને એમએસપી ઉપર સરકારે 6 રૂપિયા લીધા છે. આ છે આપણા દેશની કૃષિ સંવેદનશીલ સરકાર. હરિયાણા તો પોતે ખેતીનો એક બહુ મોટો ભાગ ધરાવે છે તેમ છતાં આવી હાલત છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ 6 રૂપિયા વાળો જે ભાવ છે ને એ 6 રૂપિયા વાળો ભાવ 1975-1980 માં ચાલતો હતો જે હજીએ ચલાઈ રહ્યા છે. આ લાલ ફિતાશાહી છે, કરપ્ટ એન્ડ લેઝી બ્યુરોક્રેસી છે જે સરકાર એનો ભોગ બનેલી છે. ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે ખેડૂતો મરી ગયા, ખેડૂતો આત્મહત્યા કરી લીધી, કૂવામાં પડી ગયા, આ કરી લીધું, તે કરી લીધું. અરે કેમ મરી જાય છે? શું કારણ છે? કઈ ઘટના એવી છે કે જેનાથી ખેડૂતો મરવા સુધી પ્રેરિત થઈ જાય છે?
એક ડેટા છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસનો, CSO નો, જે હવે NSO બની ગઈ છે. અને CSO એવું કહે છે કે 2003 થી લઈને 2015 ની વચ્ચે ભારતમાં 3.5 કરોડ ખેડૂત પરિવારો ખેતી છોડી ચૂક્યા છે અને જમીનો વેચી ચૂક્યા છે. ડેટા ખાલી તમે સાંભળો. 3.5 કરોડ ખેડૂતના જે પરિવારો હતા એ સંપૂર્ણ રૂપથી ખેતી છોડી ચૂક્યા છે આ 10-15 વર્ષોની અંદર. એ ડેટા આપણને એવું બી કહે છે કે ભારતમાં દર વર્ષે ખેડૂતો જે આત્મહત્યા કરી રહ્યા છે એની સંખ્યા લગભગ 23,000 છે. દર વર્ષે 23,000 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને પાછલા 15 વર્ષોની અંદર આ આંકડો 1.5 લાખે પહોંચ્યો છે. તમે શું કોરોના રોઈ રહ્યા છો? કોરોના કરતા તો મોટો મુદ્દો આ છે કે જેની ઉપર કોઈ ધ્યાન નથી આપતું અને આપણા સમાજની અસંવેદનશીલતા છે. અને જો એ જ અસંવેદનશીલતાની અંદર વધુ વાત કરવા જવું તો એટલું તમે સમજી લો કે પાછલા 70 વર્ષોની અંદર સરકારી શિક્ષકોની આવકમાં 200 ગણો વધારો થયો છે. સરકારી કર્મચારીઓની આવકમાં 180 ગણો વધારો થયો છે. સામાન્ય વ્યક્તિઓની આવકમાં 560 ગણો વધારો થયો છે. એકમાત્ર ખેડૂત જ છે કે જેમની આવકમાં ખાલી 21 ગણો વધારો થયો છે. જેટલા વર્ષ છે ને એનો બી અડધો નથી. આ 1951 ની અંદર કોઈ વ્યક્તિ 10 રૂપિયા કમાતો હશે તો 2017 એક ખેડૂત માત્ર 210 રૂપિયા કમાય છે. અરે ઇન્ફ્લેશન રેટ જોડો તો ઇન્ફ્લેશન રેટ બી આનાથી આગળ છે. આ આપણા દેશનો કૃષિ પ્રધાન સમાજ અને આપણે ગર્વથી કહીએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ક્યાંથી છે? કયા એંગલથી તમને દેખાય છે? જેમની પાસે જમીનો નથી, જેમની પાસે પોતાની સ્થિતિ બરોબર નથી, ભારતની અંદર માત્ર 8% પરિવારો ખેતીના એવા પરિવારો છે જે મોટા ભાગની જમીનો ઉપર રાજ કરી રહ્યા છે અને મોટા ભાગના ખેડૂતો લગભગ 80% ભારતની અંદર માર્જિનલ ફાર્મર છે, જેમની પાસે કહેવાય ને કે 1 હેક્ટરથી બી ઓછી જમીન છે. આ સ્થિતિની અંદર ભારત ઝઝૂમી રહ્યો છે અને આ જ કારણ છે કે ભારતના ખેડૂતને આત્મહત્યા જ કરવી પડે છે. પાણી નથી, જમીન ખરાબ છે, વરસાદ પડતો નથી, વરસાદ બહુ પડી ગયો છે, કરા પડી ગયા, આ પડી ગયું, બીમારી આવી ગઈ. અને એની સામે આપણી પોતાની જે સંવેદનશીલતા છે એ શૂન્ય છે. અને ખાલી આપણી નહીં, જેટલી સરકારો અત્યાર સુધી આવી છે ને બધા સરકારોની ક્યારે બી પ્રાયોરિટી ખેતી તો રહી જ નથી. ક્યારે બી પ્રાયોરિટી ભારતની અંદર ખેતીનો મુદ્દો બન્યો જ નથી. ખેતી કરતો ખેડૂત પોતાના દીકરાને એવું કહેશે કે કોઈ જગ્યાએ પિયુન બની જજે, ચપરાસી બની જજે, પણ ખેતી ના કરતો, નહીં તો મારીને લાલ કરી નાખીશ. આ સ્થિતિ છે. તો આ વસ્તુઓથી સરકાર નીકળી રહી છે. હવે ધી ગુરુકુળ પોતે એવું ફીલ કરે છે પોતાના રિસર્ચમાં કે અમુક વસ્તુઓના સુધાર બહુ જરૂરી છે, જેમાંથી મેં તમને આગળ બી 1-2 સુધાર કીધા અને આ અમુક ઇનપુટ્સ છે જે અમે અહીંયા આપી રહ્યા છીએ. સૌથી પહેલા તો જે સરકાર MSP મોડલ ઉપર કામ કરે છે એ MSP ને MRP મોડલ જેવું બનાવવાની જરૂર છે. આખા ભારતમાં ગમે ત્યાં જાઓ, તમે જે બી મોબાઈલ વાપરતા હશે, મોબાઈલની કિંમત 1 હશે, તો પછી આખા ભારતમાં તમે ગમે ત્યાં જાઓ તો ટમાટા, બટાકા, ડુંગળીની કિંમત 1 કેમ ના હોય? ગમે ત્યાંથી ખરીદો, શું વાંધો છે? ભારતનો કોઈ બી ખેડૂત ગમે ત્યાં વેચવા જાય એટલે પ્રાઇસ એ નક્કી કરવો જોઈએ, સામે વાળો નક્કી ના કરે. તમે તમારા ઘરમાં જેટલી વસ્તુઓ ખરીદો છો, શું તમે પ્રાઇસ નક્કી કરો છો? દૂધ કેટલા રૂપિયા થેલી આવશે? નહીં કરતા ને. તો પછી ખેડૂત જ કેમ એવો વેપાર કરે કે જેમાં પ્રાઇસ સામે વાળો નક્કી કરે, એને ભોગવવો પડે? એટલે MSP તો બરોબર છે, પણ MSP નું મોડલ MRP હોવું જોઈએ, જેમાં ખેડૂત પોતાની સૂઝ સમજ અને બુદ્ધિના આધાર ઉપર નક્કી કરે અને એને નિયંત્રિત કરવા માટે એક સંસ્થા હોવી જોઈએ જે એનું સતત મોનિટરિંગ કરે. અને આખા ભારતમાં એ રીતે દર વર્ષે પ્રાઇસીસ ડિક્લેર કરવામાં આવે અને એ પ્રાઇસના આધાર ઉપર બજારમાં એનું ખરીદ અને વેચાણ થવું જોઈએ. તે જ રીતે બીજું સજેશન છે કે સંપૂર્ણ વ્યવસ્થાને ટેકનોલોજી બેઝ અને એપ્લિકેશન બેઝ બનાવવાની જરૂર છે.
આખી ખેતી ખરીદી, વરસાદ ક્યારે પડશે, ઓછો પડશે, વધારે પડશે, કઈ જગ્યાએ કેટલી વસ્તુ ઉગાડવામાં આવી છે, કયા રિસોર્સ જમીનના કયા સારા છે, શું ઉગાડવું, બધું જ ટેકનોલોજી બેઝ અને એપ્લિકેશન બેઝ નક્કી કરો, જેનાથી ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે એમને ફાયદો થાય, ખરીદ અને વેચાણની વ્યવસ્થા સુખ અને સમૃદ્ધિ વાળી થાય, બહુ મોટી થાય, સપ્લાય ચેન એકદમ હાઈ એન્ડ ઉપર જતી રહે, જે તમને અહીંયા અભાવ જોવા મળે છે, બરાબર. અને એ જ રીતે રિમોટ સેન્સિંગ સેટેલાઇટનો યુઝ કરો. કેટલાય સેટેલાઇટ છોડીએ છે, જે એવા સેટેલાઇટ કે જે ખનિજ તત્વોને શોધી નીકાળે છે જમીનમાં, પણ એવો એક સેટેલાઇટ કેમ નથી છોડતા કે જે એવું કહી શકે કે ભાઈ આ એરિયાના ખેડૂતોને આ જ ઉગાડવું કે બીજા એરિયાના ખેડૂતોને બીજું ઉગાડવું? એવી કેમ એક ડેટા પ્રણાલી તૈયાર નથી કરતા કે જેમાં ખબર પડે કે ભારતની અંદર એક જ સમયની અંદર ખેડૂતો એક જ જેવું ઉત્પાદન ના કરવા લાગે? ખબર પડી રાજસ્થાનમાં ડુંગળી ઉગી ગઈ, ગુજરાતમાં ડુંગળી ઉગી ગઈ, મધ્યપ્રદેશમાં ડુંગળી ઉગી ગઈ, હવે ડુંગળી ખાઓ 5 રૂપિયા. પણ જો એ જ ડેટા સેન્ટરને કલેક્ટ કરીએ ને એ જ ડેટા સેન્ટર ઉભો કરીએ ને એવું નક્કી કરીએ કે ભાઈ રાજસ્થાન વાળા ડુંગળી ઉગાડે તો ભાઈ ચલો ગુજરાત વાળા બટાકા ઉગાડો, મધ્યપ્રદેશ વાળા ત્રીજી કોઈ વસ્તુ ઉગાડો, અને એ રીતે ડેટા સેન્ટરનો ઉપયોગ કરીને એ ભાવને સમતલ કેમ નથી રાખવામાં આવતા? આટલી મોટી હાઈ એન્ડ મશીનરી કામ કરી રહી છે, આટલી મોટી સરકારની બ્યુરોક્રેસી કામ કરી રહી છે, સરકાર પાસે આટલા ડેટા છે, તેમ છતાં બી આ વસ્તુનો ઉપયોગ કેમ નથી થઈ રહ્યો? કારણ કે જ્યારે મારો થાય ત્યારે એક સાથે મારો થઈ જાય, અને જ્યારે વસ્તુ ના હોય ત્યારે હોતી જ નથી. ખેડૂતને કઈ રીતે ખબર પડે? ખેડૂતને એટલી ખબર પડી કે આ વખતે મેં ડુંગળી ઉગાડી, 5 રૂપિયા પીટાઈ ગઈ, હવે આવતા વર્ષે ડુંગળી નહીં ઉગાડું, તો બધા ખેડૂત ના ઉગાડે પાછા, એટલે થઈ ગયું, પાછી વાત એકની એક જ. ખેતીના વિષયમાં રિમોટ સેન્સિંગ સેટેલાઇટનો યુઝ થવો જોઈએ અને ડેટા સેન્ટર ઊભા કરવા જેનાથી કોઈ પણ અતિશય પાક ના થાય અને ભાવ સમતલ રહે. આવી એક સજેશન ધી ગુરુકુલ વિદ્યાર્થીઓને આપે છે કે પોતાના આન્સર રાઇટિંગની અંદર આ બધી વસ્તુઓનું ધ્યાન પણ રાખે. મિત્રો, જે આખો આ વિષય છે, આ આખો વિષય તમારા પોલિટી અને ઇકોનોમી બંને સાથે સંકળાયેલો વિષય છે. પોલિટીના સંદર્ભમાં જે ખરડો છે, જે કાનૂન છે, એની ચર્ચા થાય છે, જે હજી રાષ્ટ્રપતિએ સહી નથી કરી, અને ઇકોનોમીના સંદર્ભમાં એગ્રીકલ્ચર આખો એક અલગ જ મોટો મુદ્દો છે જેની ચર્ચા થઈ રહી છે અહીંયા. હવે આ જે બિલ છે, આ બિલમાંથી મૂલ્ય આશ્વાસન પર બંદોબસ્ત અને સુરક્ષા કરાર એક એ બિલ તથા કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય અધિનિયમ, આ બંને બિલને રાજ્યસભા અને લોકસભાએ પસાર કરી દીધા છે. એટલે કે રાજ્યસભા અને લોકસભાએ શું પસાર નથી કર્યું? તો રાજ્યસભા અને લોકસભાએ આવશ્યક વસ્તુ અધિનિયમને પસાર નથી કર્યો, એ આપણે ધ્યાન રાખીશું. હવે અહીંયા લગભગ જેટલી માહિતીઓ હતી, જેટલી ચર્ચા કરવાની જરૂરત હતી, એ બધી મોટા ભાગે મેં કરી છે. મને આશા છે કે અમારો આ પ્રયત્ન તમને ગમ્યો હશે. આનાથી સંબંધિત મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં જોવા મળશે, ટેલિગ્રામ ચેનલ સુધી તમને લઈ જશે અને ત્યાં તમને આનું મટીરિયલ અવેલેબલ મળશે. તો પાછા જ એક આવા નવા ટોપિક સાથે મળીશું, જેમાં રસપ્રદ વિષયોની ચર્ચા કરીશું. અને હા, આ બધા જ વિષયો તમારા માટે પ્રિલિમ અને મેન્સમાં એટલા જ જરૂરી છે. એટલે જ્યારે બી મારો વિડીયો તમે દેખવા બેસો ત્યારે તમારા હાથમાં નોટ એન્ડ પેન હોવી જોઈએ. નહીં તો પછી તમે અમારું જે મટીરિયલ ડાઉનલોડ કરો છો એ તમારે પ્રિન્ટ કઢાઈને પોતાની પાસે રાખવું ફરજિયાત છે, સમજો. કારણ કે અહીંયા અમે જે મહેનત કરીએ છીએ એ મહેનત બેટર ટુ બેટરમેન્ટ માટે કરીએ છીએ. તો મળીશું પાછા આવા જ નવા વિષય સાથે. ધન્યવાદ.